માત્ર અભ્યાસક્રમ પૂરતું આપણે સીમિત રહી ગયા છે ને એનાથી આગળ આપણે કદી વધ્યા જ નથી. એક પ્રતિજ્ઞાપત્ર આપણે દરેક પુસ્તકોમાં એક પ્રતિજ્ઞાપત્ર મૂકી દીધો હતો કે ભાઈ ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે ને. પણ હવે એ કોઈક રીતે સમાજ જીવનમાં એને ચર્ચામાં આવે, એના વિશે વાતચીત થાય, એના વિશે વર્કશોપ્સ થાય, એના વિશે સેમિનાર થાય કે ભાઈ શું છે. કારણ કે જે કોન્ફ્લિક્ટ છે અને આટલી બધી વિરોધાભાસી રાજકીય સંજોગોમાં અને જેમ તમે હમણાં સમાનતાનો મુદ્દો કીધો એવા સંજોગોમાં મને એવું લાગે છે કે બંધારણ વિશે ચર્ચા એ હવે રોજિંદી થવી છે. અને એમાં એવા કેટલાક આપણને પરિણામ મળવા જોઈએ કે અમુક વસ્તુ એમાંથી નીકળી જાય કે ભાઈ જાતિ ધર્મની ચર્ચા નહીં કરવાની. તમે માણસને ભારતીય તરીકે જુઓ, ભારતના નાગરિકને ભારતીય તરીકે જુઓ. એ વસ્તુ બાળકો સુધી તમે જે તમારો પ્રશ્ન છે એ બાળકો સુધી પહોંચે એના માટેનું મને લાગે છે કે એક માળખું કોઈક રીતે ખાસ કરીને ડૉક્ટર સાહેબ જેવા એમના જે નિષ્ણાત છે એ આમાં ભૂમિકા ભજવી શકે કે ભાઈ બાળકો સુધી માત્ર અભ્યાસ સિવાય કેવી રીતે પહોંચાડી શકાય. એને રમતમાં બંધારણની ફરજો, બંધારણની અધિકારો, બંધારણના જે એના આધારે જે કાયદા થાય છે એ અને એની શું અસર થઈ શકે છે સમાજમાં એના વિશે કોમિકના સ્વરૂપમાં પણ લઈ શકાય કે ભાઈ આ એક અધિકાર છે તો એની સામે આ એક ફરજ છે. હવે આ અધિકાર છે તો શા માટે આવ્યો, કેવી રીતે આવ્યો અને એનાથી લોકોને શું લાભ થાય છે અથવા ક્યાં કોને ગેરલાભ થાય છે. આના એક સરસ એવા મોડ્યુલ્સ તૈયાર કરીને મને લાગે છે કે બાળકો સુધી અને માધ્યમિક શાળાના બાળકો સુધી, વિદ્યાર્થીઓ સુધી જો પહોંચે તો એ એક જે મજબૂત ઘડતર થશે એ આપણને ભવિષ્યમાં ઘણું મોટું કામ લાગી શકશે.